ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે શું સ્વરક્ષણ માટે બંદૂક રાખી શકીએ? ગન માટેનું લાયસન્સ કોને અને કેવી રીતે મળી શકે છે? ગુજરાતમાં ગન લાયસન્સ મેળવવા માટેની પ્રોસેસ શું છે અને ગન લાયસન્સ મળ્યા પછી શું ભૂલો ન કરવી, આજે આપણે આ વિષય પર ડિટેલ્સમાં વાત કરીશું. ભારતમાં બંદૂક રાખવી તે ગેરકાયદેસર નથી, પરંતુ જો તમે લાયસન્સ વગર ગન રાખો છો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગનનું લાયસન્સ વીઆઈપી માણસોથી લઈને તમારા મારા જેવા સામાન્ય માણસને પણ મળી શકે છે. ગન માટેનું લાયસન્સ ધ આર્મ એક્ટ 1959 અને ધ આર્મ રૂલ 1962 જે બદલાઈને નવા નિયમ ધ આર્મ રૂલ 2016 હેઠળ આપવામાં આવે છે. તેમાં 2019માં ધ આર્મ એક્ટ 1959માં કડક સુધારા કરવામાં આવ્યા છે. હવે ગન લાયસન્સ માટેની અરજી આપવાની વાત કરીએ તો તે અરજી તમે ક્યાં રહો છો તે બાબત પર આધાર રાખે છે. જો તમે જિલ્લાના, તાલુકા કે ગામડામાં રહેતા હોય તો તમે તમારી અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર કચેરીમાં આપવાની રહે છે. તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારમાં આ જવાબદારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સંભાળતા હોય છે. પરંતુ જો તમે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મેટ્રો શહેરમાં રહો છો તો તમારે તમારી અરજી કમિશનર કચેરીમાં આપવાની રહે છે. તે સિવાય અત્યારે બધી પ્રોસેસ ડિજિટલ થઈ રહી છે, તેથી તમે ભારત સરકારના અધિકૃત પોર્ટલ પર જઈને નવી અરજી રિન્યુઅલ કરી શકો છો. હવે વાત કરીએ કે લાયસન્સ કોને મળી શકે છે. લાયસન્સ મેળવવા માટે તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ, તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ, તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારો કોઈ ગુનાહિત ઇતિહાસ ના હોવો જોઈએ, તેમજ તમારે સાબિત કરવાનું હોય છે કે તમારે ખરેખર ગનની જરૂરત છે. જેમ કે તમે એવી જગ્યાએ રહો છો જ્યાં જંગલી જાનવરોનો ભય છે, ધંધા અને અન્ય કારણે તમારે જાનનો ખતરો હોય, ભૂતકાળમાં કોઈ ધમકી મળી હોય અથવા તો કારણ મજબૂત અને સાબિત કરી શકાય તેવું હોવું જોઈએ. તે સાથે તેમાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, તમારા 3 વર્ષનું આઈટી રિટર્ન, ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ, જરૂરિયાત સાબિત કરતા ચોક્કસ દસ્તાવેજ અને સૌથી મહત્વ હથિયાર ચલાવવા માટેની તાલીમનું પ્રમાણપત્ર જરૂરી છે. ત્યારબાદ તમારી અરજી તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. પછી પોલીસ તમારા ઘરે આવીને તમારા ઘરની તપાસ કરશે, તમારા પાડોશીઓને તમારા વ્યવહાર વિશે પૂછવામાં આવશે અને તમારા ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવશે. પોલીસ રિપોર્ટ બાદ મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર દ્વારા તમારું પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જેમાં તમારે તમારું હથિયાર રાખવા માટેનું ચોક્કસ કારણ સાબિત કરવું પડશે. આ ચકાસણી પૂર્ણ થયા પછી પોલીસ કમિશનર અથવા તો મેજિસ્ટ્રેટ ડિસાઇડ કરશે કે તમને લાયસન્સ મળી શકે તેમ છે કે નહીં. જો તમને લાયસન્સ મળી જાય છે ત્યારબાદ જો લાયસન્સ એક્સપાયર થાય તે પહેલા તમારે લાયસન્સનું રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે. અત્યારના સમય પ્રમાણે દર 5 વર્ષે રિન્યુઅલ કરાવવું જરૂરી છે. જો તમે રિન્યુઅલ નથી કરાવતા તો તે કાયદેસરનો ગુનો ગણાશે અને તમારું લાયસન્સ રદ થઈ જશે. હવે ધ્યાન રાખવા જેવી બાબતની વાત કરીએ તો હથિયાર ફક્ત જેના નામે લાયસન્સ છે તે જ વાપરી શકે છે. તમે તમારું હથિયાર બીજા કોઈ સંબંધી કે મિત્રને વાપરવા આપી શકતા નથી. તેમજ ઘરની સુરક્ષાની જવાબદારી તમારી રહેતી હોય છે. હથિયાર હંમેશા લોખંડની તિજોરી અથવા તો તાળાબંધ જગ્યાએ રાખવું જોઈએ. ખાસ કરીને બાળકો અને અજાણ્યા માણસોની પહોંચથી દૂર રાખવું ખૂબ જ જરૂરી છે. તમારું લાયસન્સ તમને જે જિલ્લામાં મળ્યું છે સામાન્ય રીતે તે જિલ્લામાં જ તમારે હથિયાર રાખી શકાય છે. જો તમારે હથિયાર બીજા શહેર કે બીજા રાજ્યમાં લઈ જવું હોય તો તમારે લાયસન્સની એરિયા વેલિડિટી વધારવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જો તમારું હથિયાર ક્યાંક ચોરી અથવા તો ગુમ થઈ જાય તો 24 કલાકની અંદર પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. કારણ કે જો તમે પોલીસ ફરિયાદ કરવામાં બેદરકારી કરશો તો તમારે મોટી મુસીબતનો સામનો કરવો પડી શકે છે. અને યાદ રાખજો મિત્રો, જો તમને લાયસન્સ મળી જાય છે ત્યારબાદ તમે હવામાં ગોળીબાર કરો છો અથવા તો તમે જાહેરમાં પ્રદર્શન કરો છો તો તે ગંભીર ગુનો બને છે અને તેના માટે જેલ પણ થઈ શકે છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે અને તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.